યાત્રાધામ ઢીમામાં શ્રી ધરણીધરજી ભગવાનનો 605મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. મંદિર પરિસરમાં વિશેષ યજ્ઞ યોજાયો. જેઠ સુદ 11 નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુનું ઘોડાપુર ધરણીધર વિશ્વવિખ્યાત યાત્રાધામ ઢીમા ધામમાં બિરાજમાન શ્રી ધરણીધરજી ભગવાન ખુદ રાજસ્થાનના વાંસવાડાના ડુંગરોમાંથી અદ્ભુત અને દૈદીપ્યમાન સ્વરૂપના દર્શન થાય છે. વિક્રમ સંવત 1477 ને જેઠ સુદ 11ના નિર્જળા એકાદશી પવિત્ર દિવસે ભગવાન શ્રી ધરણીધરજી ધામધૂમથી પ્રતિષ્ઠા કરાઈ હતી. વર્ષ 2001માં આવેલ ભૂકંપમાં મંદિરને નુકસાન થયું હતું. એના પછી શ્રી ધરણીધર ભગવાન મંદિર ટ્રસ્ટ દ્વારા વિશાળ નવીન મંદિર બનાવવામાં આવ્યું છે. શ્રી ધરણીધરજી ભગવાન ઢીમામાં આજે 604 વર્ષ પૂર્ણ થયા છે અને 605મો પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દિન સુધીના અનેક પરચાઓ છે અને દાદાના ધામ પર શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસનો અનોખો સમન્વય રચાય છે. દર પૂનમે અહીંયા મોટો લોકમેળો ભરાય છે. સરહદી પંથકમાં શ્રી ધરણીધર ભગવાનને સાબળિયાના નામથી ઓળખે છે. દર પૂનમે ભવ્ય લોકમેળો ભરાય છે. જે નિર્જળા એકાદશીએ હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા મંડપ સહિતની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. નિજ મંદિર અને ઘુમ્મટને ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. એકાદશીએ હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધાળુઓ માટે સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા લીંબુ શરબત અને પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ઐતિહાસિક માંદેડું તળાવ ઇતિહાસની સાક્ષી બન્યું છે. ભગવાનના મંદિરની સામે જ આવેલું પૌરાણિક માંદેડું માનસરોવર તળાવમાં કોઠી વણઝારાના કૂતરો ભૂલથી તળાવની વાવમાં જ પડી જવાથી રોગમુક્ત થયો હતો. તેથી વણઝારાએ પણ શ્રદ્ધાથી સ્નાન કરતા તે પણ રોગમુક્ત બન્યો હતો અને તે માંદેડા તળાવમાં વાવ ખંદાવી હતી, જે આજે પણ મોજૂદ છે. નિર્જળા એકાદશીનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે, જેને પાંડવ અને ભીમસેનની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુ ભગવાન વિષ્ણુ માટે આખો દિવસ પાણી પીધા વિના નિર્જળ ઉપવાસ રાખશે. નિર્જળ રહી એટલા પાણી પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે, એટલે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ઉપવાસ કરનારા ભક્તો પાણી પીધા વિના રહે છે. સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. બીજા દિવસે 12 તિથિએ પૂજાપાઠ કરી પછી ભોજન ગ્રહણ કરવામાં આવે છે. તેમજ આ દિવસે જળથી ભરેલા માટલા ઉપર કેરી, ખાંડ, પંખો, ટુવાલ રાખીને દાન કરવામાં આવે છે. આ દિવસે એકાદશી ઉપવાસ કરવાથી બધી એકાદશીઓ જેટલું પુણ્ય મળે છે એવું શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એટલે એકાદશીએ પોતાના પિતૃઓની શાંતિ માટે ઠંડા પાણી, ભોજન, કપડાં, છત્રી અને બૂટ ચપ્પલનું દાન કરવામાં આવે છે. રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ ઢીમા, ધરણીધર વાવ થરાદ. જય ચેહરમાં ઢીમા.